લોકો ક્લિક કરવા પર મજબૂર થઈ જાય એવા ક્લિકેબલ થંબનેલ કેવી રીતે બનાવશો? નમસ્કાર ગુજરાતી મિત્રો, મારું નામ છે તનસુખ ચૌહાણ અને તમારા બધાનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, યુટ્યુબ વિડીયો વાયરલ થવામાં સૌથી મોટો ભાગ ભજવે છે થંબનેલ, વિડીયો પર રાખવામાં આવતું પોસ્ટર। મિત્રો, યુટ્યુબ પર લોકો સૌથી પહેલાં થંબનેલ જોઈને જ તેના પર ક્લિક કરે છે અને ત્યારબાદ ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન જુએ છે, બરોબર ને? મિત્રો, મારી પાસે બે મોટી ચેનલ છે અને ચેનલ પર હું એવા મસ્ત મજાના ક્લિકેબલ થંબનેલ બનાવું છું કે લોકો ન ઈચ્છવા છતાં પણ તેના પર ક્લિક કરે છે અને આખો વિડીયો જોઈને જ પાછા ફરે છે, કારણ કે મારા વિડીયોમાં પણ થોડો દમ હોય છે। મિત્રો, ક્લિકેબલ થંબનેલનો મતલબ એ નથી કે વિડીયોમાં કંઈ અલગ હોય અને તમે થંબનેલ કંઈ અલગ બનાવો, નહીં મિત્રો। વિડીયોને રિલેટેડ જ તમારે થંબનેલ બનાવવું જોઈએ અને જો તમે અલગ થંબનેલ બનાવશો તો સ્ટ્રાઇક પણ આવી શકે છે અને ચેનલ ડિલીટ પણ થઈ શકે છે। તેથી મિત્રો, આજે હું તમને શીખવાડીશ કે એકદમ પરફેક્ટ અને લોકો વિડીયોમાં ક્લિક કરવા પર મજબૂર બની જાય એવા થંબનેલ તમે કેવી રીતે બનાવશો, કઈ એપ્લિકેશનનો ઉપયોગ કરશો। મિત્રો, વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ થવાનો છે, તેથી ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ, તમને ખરેખર કંઈ નવું શીખવા મળશે। શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક કરીને નવા આવ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો। હવે ચાલો મિત્રો, હું તમને સ્ક્રીન પર લઈ જાઉં અને એકદમ મસ્ત થંબનેલ કઈ રીતે બનાવવું તેના વિશે સંપૂર્ણ માહિતી આપું। મિત્રો, લોકો થંબનેલ બનાવવા માટે સૌથી વધુ પિક્સાલેબનો યુઝ કરે છે, પરંતુ હું પિક્સાલેબ નહીં પણ પિક્સાર્ટની મદદથી એકદમ પરફેક્ટ અને એકદમ ક્લિકેબલ થંબનેલ બનાવતા હું તમને શીખવાડીશ। તેથી તમારે પિક્સાલેબ ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાનું છે, ત્યારબાદ આ રીતે ઓપન કરવાનું છે। જુઓ મિત્રો, હવે સૌથી પહેલાં તમારે એડિટ ફોટોમાં જવાનું છે। જુઓ મિત્રો, જે પહેલું ઓપ્શન છે તેમાં ક્લિક કરી દેવાનું, ત્યારબાદ બેકગ્રાઉન્ડમાં ક્લિક કરવાનું છે। જુઓ મિત્રો, હવે તમારે અહીં એક બેકગ્રાઉન્ડ સિલેક્ટ કરવાનું છે। જુઓ મિત્રો, આ રીતે જો તમારા ડેટા ઓન હશે તો તમારી સામે એકદમ મસ્ત અને બ્યુટીફુલ બેકગ્રાઉન્ડ આવી જશે। તમે કોઈ પણ સિલેક્ટ કરી શકો છો અને જો તમે માત્ર કલર સિલેક્ટ કરવા માગો છો તો અહીં ક્લિક કરવાનું। જુઓ મિત્રો, ત્યાં ક્લિક કરીને તમે કલર પણ સિલેક્ટ કરી શકો છો। જુઓ મિત્રો, હું યેલો અને ગ્રીન રાખું છું। જુઓ મિત્રો, આ રીતે બે કલર સિલેક્ટ કરું છું, તમે તમારી મરજી મુજબ કોઈ પણ કલર સિલેક્ટ કરી શકો છો। જુઓ મિત્રો, આ રીતે કલર સિલેક્ટ કર્યા બાદ તમારે અહીં ક્લિક કરવાનું। મિત્રો, હવે તમારે યુટ્યુબ વિડીયો સાઇઝનું થંબનેલ બનાવવા માટે તમારે આને ક્રોપ કરવું પડશે, તે માટે અહીં ક્રોપના ઓપ્શનમાં જવાનું। જુઓ મિત્રો, ટૂલ લખેલું છે તેમાં ક્લિક કરવાનું, ત્યાં ક્લિક કરીને તમારે ક્રોપમાં જવાનું। જુઓ મિત્રો, હવે યુટ્યુબ વિડીયો માટે થંબનેલ બનાવવા માટે તમારે એક સાઇઝ સિલેક્ટ કરવી પડશે। જુઓ મિત્રો, જે લાસ્ટમાં છે 16:9 તેને સિલેક્ટ કરી લેવાનું। જુઓ મિત્રો, આ રીતે ત્યારબાદ તમારે યસમાં ક્લિક કરી દેવાનું। મિત્રો, આ સાઇઝ યુટ્યુબ વિડીયો માટે પરફેક્ટ છે, તમે આ સાઇઝનું થંબનેલ બનાવીને યુટ્યુબ વિડીયોમાં સેટ કરી શકો છો। હવે ચાલો મિત્રો, આના ઉપર તમે ટેક્સ્ટ અને તમારા ફોટો કઈ રીતે એડિટ કરી શકો છો તે શીખવાડું। મિત્રો, ફોટો એડ કરવા માટે તમારા ફોટોમાં ક્લિક કરવાનું। જુઓ મિત્રો, અહીં જે ફોટોનો ઓપ્શન છે એડ અ ફોટો તેમાં ક્લિક કરી દેવાનું, તેમાં ક્લિક કરશો એટલે તમારી ગેલેરી ઓપન થઈ જશે। હવે તમે જે ફોટો અહીં સેટ કરવા માગો છો તેને સિલેક્ટ કરી લેવાનું। જુઓ મિત્રો, હું આ સિલેક્ટ કરું છું, સિલેક્ટ કર્યા બાદ તમારે એડ વનમાં ક્લિક કરી દેવાનું। હવે મિત્રો, આ ફોટોનું બેકગ્રાઉન્ડ તમે રિમૂવ કરવા માગો છો તો અહીં ક્લિક કરવાનું। જુઓ મિત્રો, રિમૂવ બીજી લખેલું છે તેમાં ક્લિક કરી દેવાનું। જો તમારા ડેટા ઓન હશે એટલે તાત્કાલિક આનું બેકગ્રાઉન્ડ રિમૂવ થઈ જશે। જુઓ મિત્રો, અહીં ક્લિક કરશો એટલે પ્રોસેસ શરૂ થઈ જશે। બેકગ્રાઉન્ડ રિમૂવ થયા બાદ તમારો ફોટો કંઈ આ રીતે તૈયાર થઈ જશે। જુઓ મિત્રો, હવે તમે આને એડજસ્ટ કરીને ગમે ત્યાં સેટ કરી શકો છો, જેમ કે હું આ સાઈડમાં સેટ કરું છું। જુઓ મિત્રો, આ ફોટો વધારે અટ્રેક્ટિવ બનાવવા માટે તમારે બોર્ડર લાઇન સેટ કરવી જોઈએ। જુઓ મિત્રો, આ રીતે તમે સ્લાઇપ કરશો એટલે તમારી સામે એક ઓપ્શન આવશે બોર્ડરનું, તેમાં ક્લિક કરી લેવાનું। હવે તમે કોઈ પણ કલર સિલેક્ટ કરીને બોર્ડર સેટ કરી શકો છો। જુઓ મિત્રો, આ રીતે યેલો, ગ્રીન, બ્લુ તમે તમારી ઈચ્છા મુજબ કોઈ પણ બોર્ડર સિલેક્ટ કરીને બોર્ડર સેટ કરી શકો છો, જે દેખાવમાં એકદમ મસ્ત અને બ્યુટીફુલ લાગે છે। જુઓ મિત્રો, બોર્ડર સેટ કર્યા બાદ તમારે રાઇટના ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું। ફોટો સેટ કર્યા બાદ વારો આવે છે ટેક્સ્ટ લખવાનો, તે માટે તમારે ફરી આ રીતે સ્વાઇપ કરવાનું। જુઓ મિત્રો, અહીં ઓપ્શન આવશે ટેક્સ્ટનું। જુઓ મિત્રો, અહીં ક્લિક કરી દેવાનું। હવે અહીં તમારે તમારા વિડીયોને રિલેટેડ ટેક્સ્ટ લખવાના છે, તે માટે તમે ગુજરાતી ભાષા પણ સિલેક્ટ કરી શકો છો।
જો તમે ગુજરાતી ભાષામાં વિડીયો બનાવો છો તો ભાષા સિલેક્ટ કર્યા બાદ તમારો વિડીયો કઈ કેટેગરીનો છે, ન્યૂઝ, વ્લોગ, ટેક, તે પ્રમાણે તમારે ટેક્સ્ટ લખવા પડશે. હું અત્યારે ટેક કેટેગરી માટે થંબનેલ બનાવું છું, એટલે મારે અહીં ટેક રિલેટેડ કોઈ શબ્દ લખવા પડશે. જેમ કે યુટ્યુબ વિડીયો કઈ રીતે વાયરલ કરવો. જો મિત્રો હું લખું છું યુટ્યુબ વિડીયો કઈ રીતે વાયરલ કરવો. હવે આ ટેક્સ્ટને વધારે બ્યુટીફુલ બનાવવા માટે તમારે તેના પર બેકગ્રાઉન્ડ એડ કરવું પડશે. જુઓ મિત્રો આ રીતે આ ટેક્સ્ટના ફ્રન્ટ પણ ચેન્જ કરી શકો છો. જુઓ મિત્રો જે જાડા અને દેખાડવા ફ્રન્ટ હોય તેને તમારે સિલેક્ટ કરી લેવાના. ફ્રન્ટ સિલેક્ટ કર્યા બાદ તમારે હાઇલાઇટમાં ક્લિક કરવાનું. જુઓ મિત્રો એટલે તેનું બેકગ્રાઉન્ડ ઓટોમેટિક સેટ થઈ જશે. હવે તમે બેકગ્રાઉન્ડનો કલર પણ ચેન્જ કરી શકો છો. જુઓ મિત્રો આ રીતે. ત્યારબાદ તમે અહીં શેપમાં ક્લિક કરી અને બેકગ્રાઉન્ડનો શેપ પણ ચેન્જ કરી શકો છો. જુઓ મિત્રો અહીં ઘણા બધા ઓપ્શન છે મસ્ત મસ્ત. તમે આ રીતે એકદમ મસ્ત શેપ ચેન્જ કરી શકો છો. જે તમને પસંદ આવે તે સિલેક્ટ કરી શકો છો. મિત્રો આ રેડ કલરમાં ફ્રન્ટનો કલર મેચ નથી થતો, એટલે હું ફ્રન્ટનો કલર પણ ચેન્જ કરવા માગીશ. જુઓ મિત્રો હું વ્હાઇટ કલર પસંદ કરું છું. ત્યારબાદ તમે અહીં સ્ટીકરમાં ક્લિક કરી અને કોઈ પણ સ્ટીકર લઈ શકો છો અથવા તો સર્ચ પણ કરી શકો છો. જેમ કે હું યુટ્યુબ સર્ચ કરું છું. જુઓ મિત્રો આ રીતે યુટ્યુબ લખીને સર્ચ કરશો એટલે તમારી સામે ઘણા બધા સ્ટીકર આવી જશે. જુઓ મિત્રો આ રીતે તમે બિલકુલ ફ્રીમાં સ્ટીકરનો યુઝ કરી શકો છો. મિત્રો તમારું થંબનેલ બનીને તૈયાર થઈ જાય ત્યારબાદ તમારે રાઇટના આઇકનમાં ક્લિક કરવાનું. હવે અહીં જે ડાઉનલોડનો ઓપ્શન દેખાય છે તેમાં ક્લિક કરીને તમે ડાઉનલોડ કરી શકો છો. મિત્રો આ રીતે તમે એકદમ મસ્ત અને એકદમ ઇઝીલી પિક્સાર્ટની મદદથી થંબનેલ બનાવી શકો છો.